દહેગામ શહેરમાં અતિવૃષ્ટિનો વરસાદી માહોલ છે। શહેરમાં વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદાર જેવા અધિકારીઓ ઘટના સ્થળે જઈને સ્થળાંતર કરાવ્યું છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। શહેરના ઘણા બધા વિસ્તારોમાં લોકો વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। એવા સમયે અતિવૃષ્ટિ વરસાદી માહોલ વચ્ચે ચાલુ વરસાદી દહેગામ શહેરના મલાવ તળાવ, ખજૂરી તલાવડી, ચંદન વિસ્તાર, ભીમરાપુરા વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં શ્રમિક પરિવાર માટે તાત્કાલિક દોડી જઈને નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, મામલતદાર હેતલબા ચાવડા, ચીફ ઓફિસર ઉમાબેન રામીના, સ્થાનિક પીઆઈ પિન્ટુભાઈ અમીન, હોમગાર્ડના જવાનો સાથે જઈને શ્રમિક કારોબારી ચેરમેન રિપલ શાહ તેમજ ઉપપ્રમુખ કોર્પોરેટરો નિકુલ બારોટ, વનરાજસિંહ સોલંકી, અન્ય કોર્પોરેટરો બધા જ સાથે મળીને રહેવાની, જમવાની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી છે। શ્રમિક પરિવારો દ્વારા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરીની ભારે પ્રશંસા કરી રહ્યા છે। પડેલા ધોધમાર વરસાદ વચ્ચે દહેગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સરોવર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલ।